ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। દૂષિત પાણીને કારણે ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે। પરંતુ આજે અમે વાત કરીશું સ્ટ્રીટ ફૂડના શોખીનો વિશે। જો તમને પાણીપુરીનો ચસ્કો છે તો સાવધાન થઈ જજો। અમદાવાદમાં ફૂડ વિભાગના દરોડામાં ખુલ્યું છે કે પાણીપુરી મજા તમારા જીવને જોખમમાં મૂકી શકે છે। શું છે સમગ્ર વિગતો, જુઓ આ અહેવાલમાં। ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। દૂષિત પાણીના કારણે ટાઇફોઇડના કેસ રોજે રોજ વધી રહ્યા છે। આરોગ્ય તંત્ર અલર્ટ પર છે, પણ સૌથી મોટો ખતરો રસ્તા પર ખુલ્લેઆમ વેચાતી ચીજવસ્તુઓમાંથી છે। પાણીપુરીનો ચસ્કો રાખનારા શોખીનો સાવધાન થઈ જજો, કારણ કે મસ્ત મજાની અને સ્વાદમાં મધુર લાગતી પાણીપુરી તમારું આરોગ્ય બગાડી શકે છે। મજા નહીં, પણ સીધી હોસ્પિટલનો રસ્તો બતાવી શકે છે। અમદાવાદમાં પાણીપુરી કેવી રીતે અને ક્યાં બને છે તેના આ દ્રશ્યો જોતા જ ઉબકા આવી જાય। મિલ કમ્પાઉન્ડમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને ખુલ્લી પડી ગંદકીની ભયાનક હકીકત। ભઠ્ઠી પણ ચાલી રહી છે અને જે પાણીપુરી બનાવવા માટે તેલ છે તે પણ કેવી કન્ડિશનમાં અહીંયા મૂકવામાં આવ્યું છે। પાછળની તરફ આપ ગંદકી જુઓ કે કશું પણ ઉડીને ક્યારે પણ આ ખાદ્ય સામગ્રીમાં પડી શકે છે। પાણીપુરીના બટાકાનો જે વપરાશ થાય છે તેની સ્થિતિ હું આપને બતાવવા માંગુ તો આપ જોઈ શકો છો અહીંયા બાફેલા બટાકા તૈયાર પડ્યા છે અને સાથે જ આ પાસેનું જે તપેલું છે તેની અંદર પડેલા બટાકાની સ્થિતિ પણ કેવી છે, એટલે સડી ગયેલા બટાકા છે। ગુણવત્તા બિલકુલ પણ ન કહી શકાય અને તેની અંદર પાણી જે છે તે પાણી અહીંયા ક્યાંથી લાવવામાં આવે છે, તે શુદ્ધ છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। અહીં જોવા મળ્યા સડેલા બટેકા, વાસ મારતા ચણા અને અત્યંત બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં તળાતી પૂરી। પાણીપુરી માટે જે પાણી તૈયાર થાય છે એ પણ નળના અશુદ્ધ પાણીમાંથી। જ્યાં ગંદકી ત્યાં જ નળ, અને એ જ નળમાંથી ભરેલું પાણી સીધું તમારા મોઢામાં। દ્રશ્યો આપ જોઈ શકો છો, અત્યંત ગંદકી સિવાય આ વિસ્તારમાં કશું નથી અને ત્યાં જ પાછળની તરફ જોઈ શકો છો ડ્રેનેજનું જે પાણી પાછળ તરફ જઈ રહ્યું છે ત્યાં જ પાણીપુરી તળવાની ભઠ્ઠી લાગેલી છે અને આસપાસની આખી જે વસ્તી છે, જે લોકાલિટી છે તે કેવી પરિસ્થિતિમાં અહીંયા રહે છે અને દૈનિક જે રીતે અહીંયાથી જ આ પાણીપુરી બની અને પછી શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ રેકડીઓ ફરતી હોય છે કે જેને શહેરીજનો આરોગતા હોય છે। એટલે આપ જોઈ શકો છો છેલ્લા કેટલાય મહિનાઓથી અહીંયા કોઈ સફાઈ જ થઈ નથી। આ રીતસરની પાઇપ નાખેલી છે અને પાઇપની નીચે આપ જોઈ શકો છો કેવા પ્રકારનું અત્યંત દૂષિત પાણી એકઠું થયેલું છે। એટલે અહીંયા ફક્ત આ વાલ ખોલવાનો હોય છે, અહીંયાથી જે પાણી આવતું હોય છે તેનો જ ઉપયોગ પાણીપુરી બનાવવામાં, તેનું પાણી બનાવવામાં થાય છે। હવે જ્યાં દુર્ગંધ મારતી ગંદકી હોય ત્યાં તૈયાર થતી પાણીપુરી કેમ ખવાય? સ્વાદનો આ ચટકો તમને ટાઇફોઇડ, પેટના રોગ અને ગંભીર બીમારીઓ આપી શકે છે। રોગચાળાની પરિસ્થિતિ ચાલી રહી છે। પાણીજન્ય રોગ આજે અનહાઇજેનિક કન્ડિશનમાં પાણીપુરી બનાવે છે તે જાહેર આરોગ્યના હિતમાં બહુ જ હાનિકારક છે। એટલે સ્પેશિયલ ડ્રાઈવ કરીને આપણે જે પકોડી બનાવે છે તથા તેનું પાણી બનાવીને પકોડીની લારીઓમાં અલગ અલગ જગ્યાએ તે લોકો ઊભા રહીને વેચતા હોય છે। અમે પિરિયોડિકલી તેઓને નોટિસ આપીને પેનલ્ટી બી લઈએ છીએ। અનહાઇજેનિક કન્ડિશનમાં કોઈ બી ખાદ્ય પદાર્થ બનાવે નહીં તેના અંગે જરૂરી સૂચના આપીને નોટિસ આપીએ છીએ, પેનલ્ટી લઈએ છીએ। ફૂડ વિભાગે કાર્યવાહી કરતા પાણીપુરીની લારીઓને નોટિસ ફટકારી, દંડ વસૂલ્યો, પણ સવાલ એ છે કે શું દંડથી લોકોનું આરોગ્ય સુરક્ષિત રહેશે? શહેરના બહેરામપુરા વિસ્તારમાં જે પાણીપુરીનું જે ધંધાકીય એકમો આવેલા છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને તે જગ્યાએ 300 લીટર જેટલા પાણીનો નાશ કરવામાં આવેલો છે। આ ઉપરાંત 400 કિલો જેટલા બટેકાનો નાશ કરવામાં આવેલો છે અને આ જગ્યાએથી 5 ફૂડ સેમ્પલ લેવામાં આવેલા છે। જ્યારે ગાંધીનગર પાણીજન્ય રોગચાળાની ચપેટમાં છે ત્યારે સ્વાદ કરતા સલામતી પસંદ કરવી જરૂરી છે। પાણીપુરી ખાવાની ઈચ્છા તમને મોંઘી પડી શકે છે। અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।